નમસ્કાર. હવે આપણે ચેપ્ટર 9 જોઈ લઈએ. બરાબર, પરાવર્તન એટલે કિરણનું પાછું અથડાવું. બરાબર, સમતલ અરીસા માટે આર અનંત. બરાબર, નિયમો 5મા ધોરણથી આવે જ છે. બરાબર, આઈ આર સમાન હોય, પછી આલ્ફા બીટ આપાત કોણ, પરાવર્તન કોણ. ઓકે, પછી આ રિલેટિવ વેલોસિટી. બરાબર, રિલેટિવ વેલોસિટી આ બેઝિક પહેલાંના કોન્સેપ્ટ લગાડશો એટલે આવડી જશે. કે પછી આમાં ઇમ્પોર્ટન્ટ એ છે, જો અહીંયા ડેલ એટલે આનું વિચલન એ કેવી રીતના મળશે. અહીંયા માની લો કે થીટા આ લંબારે ખૂણો હોય તો 180 - 2 ડેલ. બરાબર, હા, જો અહીંયા નોંધ છે, આખો અરીસો આમ ફેરવી નાખો અને આને પછી આલ્ફા જેટલું વિચલન આપો. બરાબર, અને આલ્ફા જેટલું વિચલન આપો પહેલાં અહીંયા, તો હવે આલ્ફા જેટલું વિચલન આપ્યું ને આખો અરીસો ફેરવી નાખ્યો તો આ 2 આલ્ફાથી વિચલિત થાય. બરાબર, પરાવર્તિત કિરણ હોય એ. પછી આ 7મા ધોરણથી આવતું હતું. બરાબર, કેટલા પ્રતિબિંબ મળે. બરાબર, યુગ્મ હોય 360/n યુગ્મ. બરાબર, તો આટલા પ્રતિબિંબ મળે. n-3 એના -1 કરી નાખવાના. બરાબર, અયુગ્મ હોય તો પછી 360/n -1. આ દ્વિભાજક પર આટલા મળે અને દ્વિભાજક પર ન હોય તો પછી આ મળશે. બરાબર, યુગ્મ માટે આ સૂત્ર વાપરજો, અયુગ્મ માટે આ 360/n. પછી આ જો આ વેલોસિટી આ અરીસામાં કેટલી ઝડપથી ગતિ કરતો દેખાય ને એ બધું. બરાબર, એના કોન્સેપ્ટ વાપરવાના. કે પછી વક્ર અરીસાના બધા સૂત્રો યાદ રાખો. અંતરગોળ માટે, બહિર્ગોળ માટે. અંતરગોળ માટે F નેગેટિવ. વાસ્તવિક, આભાસી, વિવર્ધિત પ્રતિબિંબ પણ મળી શકે. અહીંયા હંમેશા આભાસી પ્રતિબિંબ મળશે. બરાબર, નાનું પ્રતિબિંબ મળશે એટલે મોટવડી હંમેશા 1થી નાની જ હશે. કે Vmax બરાબર F તો U = ∞. ક્ષેત્રીય મોટવણી માટે M = AI/AO. બરાબર, પછી આ બધા સૂત્ર પણ બહુ IMP છે. બરાબર, બધા મેં એક લાઇનમાં લખી નાખ્યા. 1/F = અહીંયા પ્લસ છે 1/U + 1/F. R = 2F. M = -V/U. M = F - V/F અને M = F/F - U. આ બે સૂત્ર તો બહુ ઉપયોગી થશે, એટલે આ મોટવણીનું સૂત્ર યાદ રાખજો. થેન્ક યુ. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા એ જ આપ્યું છે પ્રતિબિંબનો વેગ. જો આ 1 છે ને આ 2 છે, તો આ 1 છે એ પરિસ્થિતિમાં એનો વેગ હશે એ m². એટલે મોટવણી છે. બરાબર, અને VOM આ તો ખબર છે ને, આ મતલબ આનો વેગ સાપેક્ષ વેગ દર્શાવ્યો છે. બરાબર, અને 2 મતલબ આ વેગ છે એ ખાલી મોટવણીના સમપ્રમાણમાં છે. આ વેગ છે મોટવણીના વર્ગના સમપ્રમાણમાં છે. વક્રીભવન એટલે વાંકું થવાની ઘટના. કે પછી અહીંયા સ્નેલનો નિયમ વાપરી દીધો છે. બરાબર, ઓકે. પછી વક્રીભવનાંક n = c/v. આ કોંચીનો સંબંધ શું છે? લેમ્ડા = 1/n અને ચલન v. કે પછી એપરન્ટ ડેથના સૂત્ર આવશે. એપરન્ટ ડેથ બરાબર h0 મેઇન હતી એના છેદમાં n 2/1 એટલે n/1. સ્થાનાંતર કેટલું સ્થાનાંતર મળે? બરાબર, h0 - આ એટલે આવું સૂત્ર આવશે. કાચનો સ્લેબ મૂક્યો તો ΔT કેટલું મળશે? બરાબર, પહેલાં અહીંયા દેખાતું તો હવે અહીંયા દેખાય છે, તો ΔT કેટલું મળશે? બરાબર, T1 - 1/21 n/1. 1 એટલે જોનારનું માધ્યમ જ્યાંથી કિરણ આવે છે. કે આ n1 છે કે n2 છે? આ એક જોઈ લેજો, n1 છે કે n2 છે. બરાબર,
પછી આ કાચનો સ્લેબ છે એમાં પાર્શ્વીય સ્થાનાંતરનું સૂત્ર શું છે? ડેલ ઇઝ ઇક્વલ ટુ ટી આઈ પ્લસ આર. બરાબર, મોટા ભાગે આ જ વાપરવી છે, પણ આ ક્યારે સાચું છે? જ્યારે ખૂણા નાના હોય ત્યારે. ખૂણા નાના નહીં હોય ત્યારે આ નહીં વાપરી ગયું. ત્યારે પાર્શ્વીય સ્થાનાંતરનું સૂત્ર શું છે? ટી સાઇન આઈ માઇનસ આર એના છેદમાં કોસ આર. કે પછી પૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન માટે શું સાચું છે? બરાબર, સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/n12. ઓકે, અને આના દાખલા સ્વાધ્યાયમાં તે આપ્યો જ છે. બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ કેટલું આપણે તકતીને ઢાંકી દેવી તો આનું જે પેલો પ્રકાશ હોય બહાર ન નીકળે એવી રીતના પૂછે છે. બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ પાઈ h સ્ક્વેર 1/μ² -1. આ સૂત્ર યાદ રાખશો તો સ્વાધ્યાયનો દાખલો બહુ ઝડપી ગણી શકશો. વક્ર સપાટી પરથી વક્રીભવન થતું હોય એના માટે n2/v -n1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. પ્રથમ કેન્દ્ર લંબાઈ શું થશે? f1 બરાબર r/n-1. બીજી કેન્દ્ર લંબાઈ n ઇન્ટુ f1 એટલે nr/n-1. પછી m ઇઝ ઇક્વલ ટુ શું થશે? hi/ho પણ માઇનસમાં એટલે n1/n2 v/u પણ માઇનસમાં. લેન્સ મેકર્સનું સૂત્ર શું છે? લેન્સ મેકર્સનું સૂત્ર 1/f પાવર બરાબર n21 -1 1/r r1 -1/r2. બરાબર, બંને બાજુના માધ્યમ સમાન હોય તો. પાતળા લેન્સ માટે આપણે શું કહી શકીએ? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v -1/u. m ઇઝ ઇક્વલ ટુ v/u ઇઝ ઇક્વલ ટુ f -v/f. બરાબર, આ તે અરીસા માટે હતું, પણ અરીસામાં હતું f/f માઇનસ u, અહીંયા છે f/f પ્લસ u. ઓકે, પછી આઈ ચલન d². બરાબર, તીવ્રતા d² સમપ્રમાણમાં. લેન્સને આવી રીતના અડધો કાપીએ તો અહીંયા પાવરમાં કંઈ ફેરફાર નથી પડતો. બરાબર, કારણ કે આ સરફેસને આ સરફેસનો પાવર ફેર નથી પડતો. પણ હું આવી રીતના કાપી નાખું તો આ સરફેસનો પાવર પણ આ સરફેસનો પાવર હતો એ વયો ગયો, એટલે પાવરમાં ફેર પડી ગયો. આ સમતલ સરફેસ હોય એમાં એનો પાવર 0 હોય. બરાબર, તો અહીંયા પાવર અડધો થઈ ગયો તો કેન્દ્ર લંબાઈ બમણી થઈ જશે. કે પછી સંયોજનો માટે આપ્યું છે. બરાબર, 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ અને ડી જેટલું અંતર હોય તો -d/f1 f2 કરવું પડશે. લેન્સને ઢોળ ચડાવતા ઢોળ ચડાવ્યો તો શું થયું? 2 વાર વક્રીભવન, 1 વાર પરાવર્તન. બરાબર, તો 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/fl પ્લસ 1/fm થશે. અને ઓપ્ટિકલ ફાઇબર માટે શું સાચું છે? આલ્ફા સાઇન આલ્ફા કેટલો હોવો જોઈએ? કેટલાથી ઓછો હોવો જોઈએ? તો કે લેસ ધેન √μ1² -μ2² જેટલો. બરાબર, ઓકે, આગળ જોઈએ. કે આ વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે. કે પછી પ્રિઝમ માટે શું સાચું છે? તો કે ડેલ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ r1 પ્લસ r2. બરાબર, એટલે માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2, આઈ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર, ડેલ મેક્સ કેટલું થશે? કે અને ડેલ મીન કેટલું થશે? પછી આ સૂત્ર તે આઈએમપી છે. n ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેલ એમ પ્લસ a/2 એના છેદમાં સાઇન a/2. પાતળા પ્રિઝમ માટે શું સાચું છે? ડેલ એમ બરાબર a(n-1) આ પૂછે છે. બરાબર, વિભાજન. બરાબર, તો વિભાજન કોણીય વિભાજનનું સૂત્ર શું છે? ડેલ v માઇનસ ડેલ આર. વિભાજન પાવરનું સૂત્ર શું છે? થીટા માઇનસ ડેલ વાય માટેનું. બરાબર, પછી આપણે આ મૂક્યું તો પછી આપણને આવું કંઈક મળે છે. NV વધુ વિચલન થશે વાયોલેટ રેડ કરતાં.
વિચલન વગર વિભાજન અને વિભાજન વગર વિચલન, બરાબર. તો વિચલન વગર વિભાજનમાં, બરાબર, આ જે છે આ વિભાજન, આ વિભાજનના ખૂણે એ બરાબર 0 મૂકી દેવાના છે. અહીંયા થીટા નેટ બરાબર 0 મૂકી દેવાના છે, બરાબર. તો વિચલન વગર વિભાજન માટે શું સાચું છે? A2 અને A1નો સંબંધ આ રીતના તમે મેળવી શકશો, બરાબર. આ યાદ રાખવાની જરૂર નથી. એ જ રીતના આ સૂત્ર તે યાદ રાખવાની જરૂર નથી, તારવી નાખવાના છે. કોણીય વિભાજન, વિચલન અને આપણે જોઈ ગયા, બરાબર, ઉપર જ તે. તો આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, તારવી દેવાના છે. કે પછી માયોપિયા, હાઇપરમેટ્રોપિયા, આમાં આગળ ને આમાં પાછળ ને, કે માઇક્રોસ્કોપ, આના બધા સૂત્ર યાદ રાખવાના, બરાબર. પ્રતિબિંબ અનંત અંતરે, જો મોટવણી V/U, D/U અને પ્રતિબિંબ અનંત અંતરે લાવવા માટે શું? U = F લેવું, તો મોટવણી D/F થશે. ઓકે. પછી આમાં આંખ રિલેક્સ છે, આમાં આંખને બહુ તકલીફ પડે છે, બરાબર. તો આમાં મેક્સિમમ મોટવણી મળશે, એ D/F+1 મળશે, બરાબર. વસ્તુ D જેટલા અંતરે, મતલબ V = D, U = X જેટલા અંતરે, બરાબર. પછી સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી V0/U0 × D/UE, બરાબર. પછી રિલેક્સ આંખ હોય તો V બરાબર અનંત માટે શું મળશે? મોટવણી L/F D/FE, એટલે LD/FOFE. અને ઓછામાં ઓછું જોઈ શકાય તો V0 અને U0, અને અહીંયા 1 + D/F0, બરાબર. તો ટ્યુબની લંબાઈ શું છે? FED/FE+D. ટેલિસ્કોપ માટે શું સાચું છે? રિલેક્સ આંખ હોય તો FO/FE મોટવણી, અને સ્ટ્રેન આંખ હોય તો -FO/FE 1 + FE/D, બરાબર. આ રિલેક્સ આંખવાળું જ વધારે પૂછે છે. પછી રેલે પ્રકીર્ણનના થોડાક પૂછે છે, બરાબર. તો પ્રકીર્ણન, બરાબર, કયા રંગોનું વધારે થશે એ બધું જાણી લેવું. પછી રેલે પ્રકીર્ણન λ/4 વ્યસ્ત પ્રમાણમાં છે, એ પૂછે છે. ઓકે. પછી ડિફ્યુઝ પ્રકીર્ણન શું છે? વાતાવરણમાં કાપવું પડતું અંતર ઉપર આધાર રાખે છે કે પછી આ એક સૂત્ર આપ્યું છે, F = D² - X²/4D, આ પૂછાય છે, બરાબર. પછી અહીંયા બે આવી રીતના લેન્સ આપી દીધા હોય, અહીંયા X અંતર, અહીંયા X અંતર, આ બે વચ્ચેનું અંતર D, અને અહીંયા L હોય તો Lની કિંમત શું હશે? 2X + D જેટલી, બરાબર. હવે જો તમારે આ રીતના મતલબ આ F મેળવવો હોય ને તો એના માટેની શરત શું છે? F એ નાનો હોવો જોઈએ D/4 કરતાં, બરાબર. એટલે D મોટો હોવો જોઈએ 4F કરતાં, તો જ આ વસ્તુ મળી શકશે. બીજું એમ, બરાબર. બીજું આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. તમારે કોઈ પર્સન હોય અને તમારે જોવો હોય, બરાબર, તો અરીસો નાનો હોય તો એ તે ચાલે, બરાબર. પર્સનની હાઇટના 3/4 ભાગ. પછી આ મેળવ્યું છે, બરાબર. આ બધી તમારે કેલ્ક્યુલેશન કરીને મેળવવી પડશે. આ બધા MCQ છે, એટલે તમે MCQ સોલ્વ કરશો એટલે હારે ખબર પડી જશે. કોણીય મોટવણી, એના સૂત્ર શું છે? લેન્સની હાજરી ગેરહાજરીમાં, બરાબર. પછી બરાબર, કોણીય મોટવણી માટે અહીંયાથી શું મળ્યું? D/F. ઓકે. જસ્ટ આટલું ઇનફ છે. કે થેન્ક યુ.